જય જોહાર મિત્રો। રજવાટ ખાતે ભોંગરિયાનો મેળો હતો, જેની અંદર સાંસદ જસુ રાઠવાની હાજરીમાં અને તેમના હાથે ભાજપનો ઝંડો દ્વારા તેને પ્રચાર કરવામાં આવી રહ્યો હતો। ત્યારે મેં ત્યાં જોઈને ત્યાં એટલી ભીડ હતા, હજારોની સંખ્યા, એ હજારોની સંખ્યાની અંદર પ્રચાર કરવામાં આવ્યો હતો। અને એટલામાં જ મેં ત્યાં મેળો જોઈને પરત ઘરે આવ્યો। અને જ્યારે ઘરે આવ્યો ત્યારે મને લાગ્યું કે આ મેળાની અંદર જે મેળો થાય છે, આપણા સમાજની અંદર, આપણા આદિવાસી સમાજની અંદર જે મેળા થાય છે, આપણી પરંપરા અને એકતાનું પ્રતીક છે। જે આ મેળાની ઉજવણી આપણે એકજૂથ એકતા રાખવાની છે, એની અંદર આપણે કોઈ પણ પક્ષને ભૂલીને આપણે મોજ મસ્તી નહીં, પરંતુ આપણી જે સંસ્કૃતિની એકતા છે એ એકતા બતાડવાની હોય છે। એને બદલે કેટલાક મોટા નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો। એટલે મેં ઘરે આવ્યો અને ઘરે આવીને સીધો એક વિડીયો બનાવ્યો, અને એક વિડીયો બનાવ્યો એટલામાં જ ઘણા બધા લોકો સુધી એ વિડીયો પહોંચી ગયો। અને એ વિડીયોની અંદર ઘણા બધા એવા પણ લોકો છે જે લોકો મારો વિરોધ કરી રહ્યા છે। જે મેં કીધું કે આ એક સામાજિક કાર્યક્રમ નથી, પણ એક સામાજિક તહેવાર છે। આપણે મેળાઓને સદીઓથી ચાલતા આવતા મેળો છે ભોંગરિયા, અને આ મેળા ખાસ કરીને મધ્યપ્રદેશ અને ગુજરાતના જે આદિવાસી વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારની અંદર થાય છે। પરંતુ આ સદ્ય પહેલાંથી આ ચાલતો આવતી આ પરંપરા છે, આને રાજકારણની થી બહુ અલગ છે, પરંતુ મોટા મોટા નેતાઓ દ્વારા રાજકારણ સાથે ત્યાં જોડી નાખ્યું છે। એટલા માટે, અને ખાસ કરીને કેટલાક લોકો પણ એવું કહી રહ્યા છે કે મારો વિરોધ કરે છે, એમાં મને કોઈ ફરક નથી પડવાનો હતો। પરંતુ આવા કોઈ પણ સામાજિક કાર્યક્રમ હોય અને તહેવાર હોય, એની અંદર આવા કોઈ પણ પ્રકારના તમારે જે પક્ષ હોય અમારે કોઈ લેવા દેવા નથી, પરંતુ પ્રચાર કરવો નહીં, બરાબર। અને બીજી વાત કરું તો વિશ્વ આદિવાસી દિવસ જે 9 ઓગસ્ટે ઉજવવામાં આવે છે, અને આ વિશ્વ આદિવાસી દિવસ એ વિશ્વના દરેક આદિવાસી છે, એમના સમુદાય છે, એમના અધિકારો અને સંસ્કૃતિને માન આપવા માટે કરવામાં આવ્યું હતું। આ કોઈ પાર્ટીનો પ્રચાર કરવા માટે નથી કરવામાં આવ્યો હતો। એટલે દરેકે દરેક જગ્યા પર મેં જોતો આવ્યું છું, અને નજરે મને લાગ્યું કે ના, એમનો વિરોધ કરવો જ જોઈએ। અને હા, તમારે પણ વિરોધ કરવો જોઈએ, કેમ કે આ આજે નહીં કહેશું તો એ લોકો આવનારા સમયની અંદર જે પણ તહેવાર આવશે એ તહેવારોની અંદર બધા જ તહેવારની અંદર પ્રચાર કરશે, એટલે કહું છું। અને બીજી વાત કરું તો જ્યારે આપણા સમાજની અંદર કોઈ પણ યુવાન હોય કે કોઈ પણ બહેન હોય કે કોઈ પણ ભાઈ હોય, એને અન્યાય થાય એમની જોડે, ત્યારે કોઈ નેતાઓ ત્યાં હાજરી નથી આપતા। અને જ્યારે આવા મેળા હોય કે વિશ્વ આદિવાસી દિવસ હોય, એની અંદર તમે કૂદીને કેમ આવો છો? આવો, નાચો, કૂદો, સંસ્કૃતિને જાળવી રાખો, એમાં કોઈ વાંધો નથી, પરંતુ તમે ત્યાં આવીને પ્રચાર કરશો એ યોગ્ય નથી, અને એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અને ખાસ કરીને સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ, જે અમારા વિસ્તારના સાંસદ હોવા છતાં પણ પોતાને એવું લાગતું છે કે મેં આ સમાજનો મેં જ માણસ છું, મારા જેવું કોઈ નથી, એવું વિચારી રહ્યો છે, પરંતુ એવું નથી। આપણા સમાજની અંદર ઘણા બધા શિક્ષિત લોકો પણ છે, ઘણા બધા ભણેલા ગણેલા લોકો છે, અને ઘણા બધા જાણકાર બી લોકો છે, બરાબર। એ બધા જ લોકોને ખબર છે કે આ ભોંગરિયાના મેળાની અંદર પ્રચાર કરવો નહીં, વિશ્વ આદિવાસી દિવસ આવે એની અંદર પ્રચાર કરવો નહીં, તો પછી પ્રચાર કેમ કરવો? અને કેટલાક લોકો મને એવું પણ કહી રહ્યા છે કે તું પણ પ્રચાર કર। તને કોણ ના પાડી કે તું પણ જે પાર્ટીનો હોય તે પાર્ટીના ઝંડા લઈને તું પણ આવ, પણ એવા સંસ્કાર અમારામાં નથી, અને અમે એવું કરતા પણ નથી, કેમ કે અમને ખબર છે આ મેળાની અંદર દરેક પક્ષના લોકો આવે છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, કે પછી અન્ય પક્ષના લોકો કે અન્ય ધર્મના કે અન્ય સમાજના લોકો વેપાર ધંધો માટે, મોજ શોખ માટે, સંસ્કૃતિને જાળવી રાખવા માટે વિવિધ રીતે ઘણા બધા લોકો આ ત્યાં હાજર થતા હોય છે। અને એવું નથી કે એક જ પાર્ટી એટલે ભાજપ પાર્ટીના જ બધા માણસો ત્યાં હાજર થાય, એવું નથી હોતું। એટલે આપણા લોકોને હવે સુધરવાની જરૂર છે, અને આપણે આજે નહીં કહીએ ને તો કાલે એ બધું
બધું આપણું વસ્તુ બદલાય છે અને આપણા જેટલા પણ તહેવારો આવે છે એ તહેવારની અંદર એ નેતાઓ દ્વારા પ્રચાર જ કરવામાં આવશે